જય મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. પણ અમારે છે ને ભાઈ તબિયત બગડી ગઈ છે. તબિયત ત્યારે કિરણ હાલી જાય છે. અત્યારે છે ને અમે ગાડી આવ્યા છે ડુંગળીના કટ્ટા ભરવા. તો આ ડુંગળી તમને દેખાય છે ને, ડુંગળીના કટ્ટા ભરવા આવ્યા છે. પણ અહીંયા છે ને અત્યારે આને તાવ આવી ગયો છે. 2 દિવસથી તો તાવ આવે જ છે, પણ આજ વધારે થોડુંક વધી ગયું છે. મેં એને ના પાડી કે તું રહેવા દે, દાડીએ નથી આવવું, તો એ આવી દાડીએ. ને અત્યારે હવે મારે એને છે ને તાત્કાલિક દવાખાને લઈ જવી પડશે. હું ટિફિન ઓલી પણ સાંજે મૂકી દે બધાને, કાંક ટીંગાડી દેજે. અત્યારે ભાઈ ટિફિનનું પહેલાં તો મૂકવા પડશે, કેમ કે બધા દાડિયાના ટિફિનનું બધાને બોલાવવામાં જ છે. આ રીતના બધાના ટીંગાડેલા હોય અહીંયા ટિફિનનું. ચાલો, તાવ આવી જશે. તાવ ના પાડી તોય દાડી આવી. સારું હોય પણ અવાય જ નહીં એમ કરતા હોય તો. અહીંયા અમારે છોટુલાલ જો ભાઈ, આ બધા છે યુપી બિહાર. કયું ગામ છોટું? તકલીફ છે ને ભાઈ, હું છે ને આને કઈ એ નથી ટપવું પડતો. આજ અમારો દિવસ એવો છે ને, આજ દિવસ સવારમાંથી વીકો ને આ કાંઈ નહીં ને તો રાતે 2-3 વાગ્યાની વાત છે. કઈનો ખરાબ જ દિવસ છે. ભડવે બાંધવાનું થઈ ગયું છે, મારા માથાકૂટ થઈ ગઈ છે રાતે. પછી અત્યારે એવું છે, સવારમાં એમ થયું છે, સવારમાં રિયલમાં માથાકૂટ થઈ ગઈ. સવારમાં યાર દિવસ ખરાબ થતો રહી ગયો છે હાવ રિયલમાં. મેં કંટ્રોલ કરી નાખ્યું છે. બાકી હું છે ને એવો માણસ છું ને, ઘડીકમાં બોલું નહીં ત્યાં સુધી બોલું નહીં, પછી બોલ્યા પછી કોઈનું રાખવાનું નહીં. પણ સવારમાં યાર મગજ આ દાડીએ બીજી ગાડીવાળાએ મગજ ખરાબ કરી નાખ્યું. અમારા ગામની જ છે ગાડી. કંટ્રોલ કર્યું પછી મેં માંડ પહેલાં મને એવું થયું કે જવા દેની મહી ગયું, જાતું કરે ને એટલું સારું થાય એવું વિચારીને જાતું કરી દીધું. બાકી તો મારો મગજ આવ છટકાવી નાખ્યો. તો બોલો, બીજા ખેતરમાં દાડીએ જાય ને અમારી દાડીએ હારે એવી તો કે ખેડૂને કે અમારે રહેવું છે. મગજનો આજ દી ફરી ગયો. સવારની પોરમાંથી જ આજ એવું થયું છે. મારી ડેડાણ તો આવી ગયું છે, દવાખાનું ખુલ્લું જ. ચાલો વાંધો નહીં, ખુલ્લું તો કિરણને ભાઈ છે ને ટ્રાયપોડ થઈ ગયો છે. અત્યારે બોટલ ચડે છે. હજી કાલે ચડાવવાનું થાય તો નક્કી નહીં, કેમ કે 2 બોટલ ચડાવવાનું સાહેબે કીધું છે. અત્યારે તો 1 બોટલ ચાલુ કરી દીધી છે ભાઈ. 1 બોટલ ચડાવી દીધી છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કાંઈ બહુ વાંધો છે નહીં. ને કાલ પાછું આવવાનું હતું પણ હવે આવવાનું નહીં થાય. નહીં હવે રેડી થઈ ગયું હે? ઓકે. આમ તો 3 દિવસ થાય એને છે ને તબિયત સારી નથી, પણ એને દવા લેવાનું આપણે કહીએ ને તો એમ કે નથી જવું. તો પછી એમાં આપણે કેવું શું એને. હવે પાછા અમુક મિત્રો કોમેન્ટો એવી કરશે, મારા વાલા મિત્રો જે મને વધારે પ્રેમ કરે ને એવા, એ પાછા એવી કોમેન્ટો કરશે કે ભાઈ એ તને હાય લાગી ને આમ લાગી. અલ્લા મારા ભાઈ, એ તો શરીર છે. ક્યારેક તમે ક્યારેક અમે બધા એ તો સાદા મજા તો થવાના જ છે, પણ એ તો શરીર છે મારો ભાઈ. તાવ ને એવું થવા જ કરશે. પણ અમુક છે ને મારા વાલીડા મિત્રો છે ને, જે મારા ક્લોઝ ફ્રેન્ડ છે, હા મિત્ર નજીકના, એ પાછા કોમેન્ટો કરશે. તમે જોજો, ખાલી ચેક કરજો. મિત્રો અમારે જમવામાં છે ને કેવાનું શાક છે? બટેટાનું ગવારનું. બટેટા છે, ગવાર છે, પછી ટમેટા છે, રીંગણા છે, પછી અહીંયા અમે બિહાડ દીધા છે ખાવા મેડમજીને. અહીં જો ભાઈ એને સોળાનું શાક છે. કેમ હવે રેડી થઈ ગયું? તાવ આવે છે, તાવ ને અહીંયા છે ને હા કામે નથી ચડવાનું. તાવ આવે છે ને છાશ ખવડાવીએ બાટી ન જાય, નકર તકલીફ પડી જાય અમારે. હાલો ભાઈ ખાવા મળી જાય. બીજું કંઈ આપણે કામ તો છે નહીં. હજી કાલે 1 બોટલ ચડાવવા પાછો ધક્કો છે, એ તો શેષ ફાઇનલ. અત્યારે જ ખાવું જ પડશે. કીધું ડૉક્ટર સાહેબે. કઈ કીધું? મને કીધું 2 બોટલ ચડાવવાની છે. આમ તો આપણે જાતે તો ન કીધું. ફેમિલી અત્યારે અમારે 5 વાગી જાય ઘરે જાય છે, પણ અમારા દાડિયા છે ને કોરાણા છે થોડાક, તો કોરાણા લેવા જવા પડે. કેમ કે હવે પછી ઉજળું રાખી લીધું બધા. કેસરમાં મોકલ્યા હતા થોડાક એવા દાડિયા, એ ઉજળું રાખી લીધું એટલે 5:30 થઈ ગયા, મોડું થઈ ગયું. અત્યારે મારે સામે લેવા જવા પડે. સવારમાં મેં આ ચોકડીએ ઉતાર્યા આપણે કુંડીથી વટીએ ને, એટલે કોરાણાથી ખાતરથી રાજુલા નીકળાય રસ્તે અમે ઉતાર્યા હતા. અત્યારે મારે લેવા જવા પડે. એમાં કાંઈ અમારે નક્કી ન હોય.
દક્ષુને મારે પીપીપમાં બેહાડવો પડે, આવે એટલે તરત બેહાડવો પડે. બેહવું ચાલે પીપીપમાં હવે? બેઠવું છે? હે બેહવું છે? એ ઢીંગા હા જો તો ખરો બેહવું છે. તો મિત્રો આપણે છે ને પડવી હારે ઝઘડો થઈ ગયો છે. એક મેડમ અહીંયા ઠામડા ધોવા મળ્યા છે, આવીને ડાયરેક્ટ તાવ તો એને ક્યાં વહી ગયો એ ખબર નથી. એની પાસે જાઓ, रिएक्शन देखो. आज रियल में झगड़ा हो गया था. भाई कल रात हमारे झगड़ा हो गया है और अभी हमारे साथ नहीं बोलते हो, और बोलेंगे तो नहीं हमको फेर पड़ जाएंगे, ऐसा इसको ये समझ रही है कि हम नहीं बोलेंगे तो उसको फेर पड़ जाएगा. मेरे को कुछ फेर नहीं पड़ेगा भाई. क्यों फेर पड़े? आई डोंट केयर. આપણે કચ્છો ફેર પડે નહીં. તમે મોજ માર્યો તમારા. શેકલા પછી દેખાડો પેલા અહીંયા અમારે ઉભે રહો ને, ખબર પડી જાય બોલે કે નથી બોલતા. કેટલીક રિહાય કેટલીક એ જોઉં મારા ભલે વિડીયો મારા ભલે 20-40 મિનિટનો થઈ જાય, પણ તને ખબર તો પડે અમને પબ્લિકની ખબર પડે કેટલો વળખાય. રિયલમાં ભાઈ બહુ વળખાય હો, તમને જેમ લાગે એમ. તો આમ જ હોય કા એમ માથાકૂટ કેમાંથી થાય ને એ હું તમને આડી પછી કહું. પેલા આનું આપણે રિએક્શન દેખું, ખબર પડે ને કેટલો વળખાય. બંધ નહીં થાય આ સેલી, બાકી ભલે ધડબડાટી છૂટી જાય તો એ બાકી વિડીયો બનશે ને વિડીયોમાં જ લેવાનું છે ને પબ્લિકને દેખાડી દેવાનું છે. ખબર જ છે હાવ ભોળી છે ને હાવ રેડી માણસ, હાવ રેડી માણસ, ભગવાનનું માણસ, હાવ એટલે હાવ ભગવાનનું માણસ. અમને બધાને ખબર જ છે તમે ભગવાનના માણસ છે. ભગવાનના માણસ હોય ને પણ વળ બહુ ખાય. જો ધૂળ પીડી ધૂળ તારે પીડી મારે નહીં. એ તો પંચાયત તો થાય. જા થાય જા તું થઈ જા. હું કરવા તો મારા બાપાનું છે થોડું અહીં કઈ થોડા તારા બાપાનું છે મારા બાપનું છે. એ તારો નહીં દક્ષનો. વિડીયો ચાલુ છે એટલે બાકી હું ક્યાંક તને. હવે મિત્રો આજ છે ને જમવામાં છે ને બીજું અલગ બન્યું છે. આજ એક નવીન આઈટમ બની છે કઢી. અમે બહુ ખાધી ભાઈ કઢી. તમે કેટલા લોકોએ ખાધી છે કોમેન્ટ કરવાની છે. બાકી આજ કઢી ને ભાત બન્યા છે. નકર તો બટેકાનું શાક હોય ડેલી સર્વિસ, બટેટા ખાઈને ધરાઈ જ જાવ ભાઈ. કળિયું બટેટા. કેમ કે બીજું તો આપણે કાંઈ ખાવાનું નહીં. મચ્છી તો હું ખાતો નથી. પછી બીજા નંબરમાં દૂધે નથી ખાતો. છાશ હોય તો હાલે, બાકી તો અમારે પાસે એક ઘરની ગાય એક છે, એમાં અમે કંઈ છાશ ફેરવતા નથી. બીજેથી લાવીએ, ક્યારેક દાડિયા હોય જાવ નથી લતાવીએ. ને દૂધે મને કંઈક ભાવતું નથી એટલે હું દૂધ કાંઈ ખાતો નથી. બટેટા વધારે પડતા ખાવાના હોય. તમને બટેટા બતાવું, આ તો મારા હારે જ આપેલા છે. ને અહીંયા જો મેડમજી, એક મેડમજી આવ્યા છે ને એક મેડમજી ઘરમાં છે. હા દક્ષ કવરાવે છે ને એટલે એ ઘરમાં છે ને રમાડે છે. એટલે અમે બે ખાવા બે ગયા છે. હવે એ પછી ખાઈ લે. હવે અમે છે ને ટેટી ખાવાનો વારો આવી ગયો છે. કેમ કે ભાઈ ટેટી એક જ પેઢી થી અમે ઘણી બધી લીધી હતી. કેટલા કિલો લીધી હતી આપણે? 4 કિલો 2 કિલો ઓનું જબલું પણ 4 કિલો આવે ને એમાં 4 કિલો ટેટી લીધી હતી અમે. એક ટેટી લીધી હતી શક્કર ટેટી, પણ આજ અમે ફાઇનલી ખાઈએ છે. ને આ છે સંતરા. એ મેં આ સંતરાને હું ટીંબીથી લાવ્યો હતો. એ હવે અત્યારે ઘણા સમય પડ્યા છે ફ્રીજમાં, એટલે અમે આજે એનો વારો કાઢી નાખ્યો છે. ભાઈ હજી કેટલા પડ્યા છે? 3 તો હજી આમાં પડ્યા છે અને એક અહીંયા છે. ને હું ને કિરણ ખાઈએ છે. ને પડવીને ખાવું નથી, દક્ષને ધવરાવે છે, મમ કરાવે છે. એટલે અમે બે ખાઈએ છે. તો તમારે પણ ખાવી તો આવી જાઓ કા. ઓકે.